ચાલો તો પ્રીવિયસ લેક્ચરની અંદર વાત કરતા હતા આઇગન વેલ્યુઝ એન્ડ આઇગન વેક્ટર. આઇગન વેલ્યુઝ એન્ડ આઇગન વેક્ટર્સ. ડેફિનેશન વિશે વાત કરી હતી. એના બે એક્ઝામ્પલ પણ મેં તમને ગણાવી દીધા હતા. How to obtain eigenvalues from the matrix and how to obtain eigenvectors from the eigenvalues. જો 2x2 મેટ્રિક્સ આપેલો હશે તો આપણે characteristic equation તરીકે લેમ્બડા સ્ક્વેર માઇનસ s1 લેમ્બડા પ્લસ s2 ઇક્વલ ટુ 0 નો યુઝ કરીશું. અને જો ઓર્ડર 3 હશે મેટ્રિક્સનો તો આપણે લેમ્બડા ક્યુબ માઇનસ s1 લેમ્બડા સ્ક્વેર પ્લસ s2 લેમ્બડા માઇનસ s3 ઇક્વલ ટુ 0 નો યુઝ કરીશું. ક્લિયર? અહીંયા સુધી આઈ થિંક આપણે ચર્ચા કરી. હવે જોઈએ આજે પ્રોપર્ટી ઓફ આઇગન વેલ્યુઝ. પ્રોપર્ટી ઓફ આઇગન વેલ્યુઝ. The first property is if lambda is an eigenvalue of a matrix A and capital A is a corresponding eigenvector, then 1 upon lambda is an eigenvalue of A inverse and capital X is a corresponding eigenvector. मतलब कि આપણી પાસે કોઈ એક મેટ્રિક્સ હોય A, પછી એ 3x3 હોય, 2x2 હોય, કોઈ પણ સ્ક્વેર મેટ્રિક એ લઈ લીધો. સપોઝ કે એની આઇગન વેલ્યુ આપણી પાસે મળી લેમ્બડા, એની આઇગન વેલ્યુ છે લેમ્બડા. તો હવે મારે એ ઇન્વર્સની આઇગન વેલ્યુ જોતી હોય કે એ ઉપરથી એ ઇન્વર્સની આઇગન વેલ્યુ શું થશે. તો આ પ્રોપર્ટી આપણે એવું કહે છે કે જો એની આઇગન વેલ્યુ લેમ્બડા હોય તો એ ઇન્વર્સની આઇગન વેલ્યુ 1 upon લેમ્બડા થાય. Then સપોઝ કે લેમ્બડા ઇક્વલ ટુ હું 2 લઈ લઉં, એની આઇગન વેલ્યુ મને મળે છે સપોઝ 2, 3, 4. ત્રણ આઇગન વેલ્યુ મળે છે 2, 3, 4. તો એ ઇન્વર્સની ત્રણ આઇગન વેલ્યુઝ કઈ કઈ હશે? તો કે 1/2, 1/3 અને 1/4. 1/2, 1/3 અને 1/4. ધ્રુવ બેટા તમે લોગ આઉટ થઈને ફરી પાછા લોગ ઇન થાવ. વોઇસમાં પ્રોબ્લેમ આવતો હોય તો લોગ આઉટ થઈ અને લોગ ઇન થાવ. ઉર્મિલ, ધ્રુવ. રેડી? તો એની આઇગન વેલ્યુ જે હોય એ ઇન્વર્સની આઇગન વેલ્યુ એની રેસિપ્રોકલ થઈ જશે, એટલે કે વ્યસ્ત થઈ જાય. 2 હોય તો 1/2, 3 હોય તો 1/3, 4 હોય તો 1/4. તો ફર્સ્ટ પ્રોપર્ટી આપણને એવું કહે છે. Now what is the second property? Second property is સપોઝ કે કોઈ મેટ્રિક્સ એ આપણી પાસે છે, એની આઇગન વેલ્યુ છે લેમ્બડા. મેટ્રિક્સ એ ની આઇગન વેલ્યુ છે લેમ્બડા. ધ્રુવ બેટા તમારી સાઈડથી કંઈક પ્રોબ્લેમ હશે એવું લાગે છે. હા, મારી બાજુથી કઈ પ્રોબ્લેમ નથી. અહીંથી પ્રોબ્લેમ હોય ને બેટા તો હું કંઈક કરી શકું. તમારી સાઈડથી પ્રોબ્લેમ હોય તો એમાં મારાથી કાંઈ ન થાય બેટા. કઈ વાંધો નહીં, તમે વિડીયો લેક્ચર સાંભળી લેજો પહેલામાં, જે તમને મોકલીશું યુટ્યુબ. સપોઝ કે મેટ્રિક્સ એ છે એની આઇગન વેલ્યુ છે લેમ્બડા. સેકન્ડ પ્રોપર્ટી આમ કે છે સપોઝ કે a રેસ ટુ k ની આઇગન વેલ્યુ શું થાય?
ડન. તો a રેસ ટુ k ની આઇગન વેલ્યુ થશે લેમ્બડા રેસ ટુ k. a રેસ ટુ k ની આઇગન વેલ્યુ થશે લેમ્બડા રેસ ટુ k. જેટલી a ની પાવર એટલી લેમ્બડા ની પાવર. સપોઝ કે કોઈ મેટ્રિક્સ A ની આઇગન વેલ્યુ મને મળે છે લેમ્બડા ઇક્વલ ટુ 3,4. બે આઇગન વેલ્યુ મળે છે 3 અને 4. હવે હું તમને એમ કહું કે a સ્ક્વેર ની આઇગન વેલ્યુ શું થાય? a સ્ક્વેર નહીં તો આપણે પહેલા શું કરવું પડે? a ડોટ a સ્ક્વેર નો મેટ્રિક્સ બનાવીએ, પછી એનું કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન બનાવીએ અને સોલ્વ કરીએ તો આપણે આઇગન વેલ્યુ મળે. પણ આ પ્રોપર્ટી ઉપરથી આપણે સીધો ખ્યાલ આવી જાય કે જો a ની આઇગન વેલ્યુ લેમ્બડા હોય તો a સ્ક્વેર ની આઇગન વેલ્યુ લેમ્બડા સ્ક્વેર થાય. તો જેટલી આઇગન વેલ્યુ હોય બધાનો શું કરી નાખવાનો? સ્ક્વેર. 3 સ્ક્વેર 9, 4 સ્ક્વેર 16. a સ્ક્વેર ને આઇગન વેલ્યુ થશે 9 અને 16. જો a ની આઇગન વેલ્યુ 3 અને 4 હોય તો a સ્ક્વેર ની આઇગન વેલ્યુઝ 9 અને 16 થશે. ડન. એવું આપણે કહે છે પ્રોપર્ટી નંબર 2. પ્રોપર્ટી નંબર 3. Suppose lambda is an eigenvalue ઉમેશ બેટા, હવે જે લોકોને ક્વેશ્ચન હોય દીકરા છેલ્લે 5-10 મિનિટ બાકી હોય ત્યારે મને પૂછજો. ડન. અત્યારે આ સમજી લો. ખાલી પીડીએફ આખી લખવાનું બેટા, જે આપ્યું બધું જ લખવાનું તમારે ફેરવું. રેડી? હવે કોઈ પ્રશ્ન નહીં કરતા બેટા. જે કાંઈ લખવા વાંચવાનો પ્રશ્ન હોય છેલ્લી 10 મિનિટમાં તમે મને પૂછી શકશો. જો બેટા ઓડિયો કનેક્ટ ના થતો હોય તો તમે ફરી પાછું રીજોઈન થાવ. ધર્મેશ, રૂલ્સ રિપીટ વન્સ. જો પેલી એમ કીધું કે ભાઈ જો મેટ્રિક્સ A હોય ફર્સ્ટ પ્રોપર્ટી, એની આઇગન વેલ્યુ જો લેમ્બડા હોય તો A ઇનવર્સ હોય તો એની આઇગન વેલ્યુ થશે 1 upon લેમ્બડા. A ઇનવર્સ ની આઇગન વેલ્યુ શું થઈ જાય? 1 upon લેમ્બડા. એની આઇગન વેલ્યુ લેમ્બડા હોય તો A ઇનવર્સ ની આઇગન વેલ્યુ 1 upon લેમ્બડા થાય. નેક્સ્ટ, જો એની આઇગન વેલ્યુ લેમ્બડા હોય તો એની કોઈ પણ પાવર આપણે કરીએ a રેસ ટુ k, એ બી એની પોઝિટિવ રિયલ. એની આપણે k પાવર કરીએ a રેસ ટુ k મેટ્રિક્સ ની પાવર, એની આઇગન વેલ્યુ શું થશે? તો કે લેમ્બડા ની એટલી પાવર થઈ જાય. આઇગન વેલ્યુ ની એટલી ઘાત આવી જાય. જેટલી એની પાવર એટલી આઇગન વેલ્યુ ની પાવર. ડન. આ બે પ્રોપર્ટી. પ્રોપર્ટી નંબર 3 આપણે એવું કીધું, ઇફ lambda is an eigenvalue of matrix A and capital X be any corresponding eigenvector, then lambda plus or minus k is an eigenvalue of matrix A plus or minus ki. Suppose કોઈ મેટ્રિક્સ A છે એની આઇગન વેલ્યુ છે આપણી પાસે લેમ્બડા. કોઈ મેટ્રિક્સ A છે એની આઇગન વેલ્યુ છે આપણી પાસે લેમ્બડા. મેટ્રિક્સમાં આપણે ચેન્જ કરીએ. શું ચેન્જ કરીએ? આઇગન વેક્ટર હમણાં સમજાવું. એક્ઝામ્પલ ગણીએ ને એટલે ખ્યાલ આવશે વોટ ઇઝ આઇગન વેક્ટર. ડેફિનેશન સમજાવી ત્યારે મેં તમને કીધું હતું આઇગન વેક્ટર કોને કહેવાય? ઇઝ નથિંગ બટ અ કોલમ વેક્ટર અથવા કોલમ મેટ્રિક્સ. હમણાં 1 મિનિટ વેઇટ 1 મિનિટ. આ પ્રોપર્ટી પછી સીધું જ લેશું આપણે. એટલે આઇગન વેલ્યુ સમજી લઈએ એટલે આપણે આઇગન વેક્ટર ફાઇન્ડ કરવાનું આવડી જાય. વેરી સિમ્પલ. વેઇટ few મિનિટ્સ. હા, શું કહેતા હતા આપણે? કોઈ મેટ્રિક્સ A હોય એની આઇગન વેલ્યુ સપોઝ કે લેમ્બડા છે. દેન તો પ્રોપર્ટી નંબર 3 આપણે એવું કહે છે કે લેમ્બડા પ્લસ ઓર માઇનસ k ઇઝ એન આઇગન વેલ્યુ ઓફ A પ્લસ ઓર માઇનસ ki. કે આ મેટ્રિક્સને કોઈ પણ મેટ્રિક્સની અંદર કોઈ પણ વસ્તુ એડ કરવામાં આવે. દેન પ્લસ ઓર માઇનસ ki. સપોઝ હું આમ લઉં કે પ્લસ 3i. દેન આવું એક્ઝામ્પલ જોઈએ એટલે વધારે સારી રીતે ખ્યાલ આવજો. A ઇક્વલ ટુ આવો મેટ્રિક્સ લઈ લો 1 2 3 4 સપોઝ.
આની વેલ્યુ સપોઝ આપણને મળે છે લેમ્બડા ઇક્વલ ટુ 1,4 સપોઝ અને આઈગન વેલ્યુ આવી મળે છે. આપણે ધારી લઈએ છીએ ખાલી. હવે આપણે એવું કીધું કે જો a પ્લસ ઓર માઇનસ કે આઈ કરવામાં આવે એટલે કે એની અંદર પ્લસ સપોઝ હું આવો મેટ્રિક્સ લઉં a પ્લસ 2i. a પ્લસ 2i એટલે શું થશે? મેટ્રિક્સ a એટલે શું? તો કે 1 2 3 4 ના પ્લસ એમને 2 ના 2 એમને. I means 2 by 2 identity matrix. જેટલો a નો ઓર્ડર એટલો i નો ઓર્ડર. Identity matrix શું થશે? 2 by 2 1 0 0 1 1 0 0 1. Ready? So is equal to 1 2 3 4 plus 1 2 3 4 plus એ શું થઈ જશે? દરેક એન્ટ્રી 2 સાથે મલ્ટીપ્લાય 2 0 0 2. આનું એડિશન શું થશે? So the required matrix is 1 plus 2 એટલે 3 1 plus 2 એટલે 3 પહેલી સાથે પહેલી એન્ટ્રી બીજી એન્ટ્રી સાથે બીજી એન્ટ્રી 2 plus 0 એટલે 2 3 plus 0 means 3 4 plus 2 means 6. તો 1 plus 2i કરતા આપણે નવો મેટ્રિક્સ મળે છે 3 2 3 6 3 2 3 6. આપણે જોઈએ આની આઈગન વેલ્યુમાં આની આઈગન વેલ્યુ શું થાય? જો એની આઈગન વેલ્યુ 1 4 હોય તો a પ્લસ 2i ની આઈગન વેલ્યુ શું થાય? a પ્લસ 2i ની આઈગન વેલ્યુ શું થશે? આ પ્રોપર્ટી નંબર 3 પ્રમાણે તો કે જેટલા નંબર તમે એડ અથવા સબટ્રેક્ટ કરો મેટ્રિક્સમાં એડ અથવા સબટ્રેક્ટ કરીએ આપણે મેટ્રિક્સમાં એટલું જ સેમ એડિશન અથવા સબટ્રેક્શન શેમાંથી થાય? તો કે આઈગન વેલ્યુમાં. ધેન હવે આઈગન વેલ્યુમાં શું ફેર પડશે? જુઓ આની આઈગન વેલ્યુ છે 1 4. હવે મારે આની આઈગન વેલ્યુ જોતી હોય તો શું મળે? તો કે આપણે 2 એડ કર્યા છે તો અહીં શું થઈ જશે? 1 પ્લસ 2 બે 2 એડ થશે 4 plus 2. Then so 1 plus 2 is nothing but 3 and 4. Very good, Jairaj. Very good, beta. 3, 6. Clear? I am minus karo. તો આમાંથી આમ 1 minus 2 બને or minus 2 થશે. તો a plus or minus ki હોય તો એની આઈગન વેલ્યુ શું થાય? લેમ્બડા plus or minus k. ક્લિયર? શરત એટલી કે આપણે એની આઈગન વેલ્યુ ખબર હોવી જોઈએ. થઈ ગઈ પ્રોપર્ટી નંબર 3. પ્રોપર્ટી નંબર 4 કે સપોઝ કે કોઈ મેટ્રિક્સ એની આઈગન વેલ્યુ લેમ્બડા છે તો કે એની આઈગન વેલ્યુ શું થાય? મેટ્રિક્સને કોઈ પણ નોન ઝીરો નંબર વડે મલ્ટીપ્લાય કરવામાં આવે તો એની આઈગન વેલ્યુ શું થાય? તો કે એની આઈગન વેલ્યુને એ નોન ઝીરો નંબર વડે મલ્ટીપ્લાય કરી દેવાનું. સપોઝ કોઈ મેટ્રિક્સ એ છે એની આઈગન વેલ્યુ છે આપણી પાસે 5 સપોઝ 2 5. તો હું તમને આવું કહું કે ભાઈ 3a ની આઈગન વેલ્યુ શું થશે? 3a ની આઈગન વેલ્યુ શું થાય? વેરી સિમ્પલ 2 અને 5 ને મલ્ટીપ્લાય કરી દો 3 વડે. So 2 multiply with 3 also 5 multiply with 3. આની આઈગન વેલ્યુઝ થશે 6 અને 15 6 અને 15. then મેટ્રિક્સ એની જે આઈગન વેલ્યુ હોય એમાં 3 સાથેનું એનું મલ્ટીપ્લિકેશન. ડન? જય કે છે કે સર સેકન્ડ સમજાવો. જો આવું કે છે કે સપોઝ સેકન્ડ પ્રોપર્ટીની વાત કરું છું. સપોઝ એની આઈગન વેલ્યુ છે એ આપણી પાસે હોય 2,3 સપોઝ 2,3. ડન? તો હવે મારે આમ જોઈએ છે કે સપોઝ a રેસ ટુ 3 ની આઈગન વેલ્યુ શું થાય? a રેસ ટુ 3 ની આઈગન વેલ્યુ શું થાય? તો કે a રેસ ટુ 3 ની આઈગન વેલ્યુ જેટલી આઈગન વેલ્યુ હોય બધાનો શું કરી દેવાનો? ક્યુબ. તો 2 ક્યુબ અને 3 ક્યુબ.
એ થશે a⁻³ ની આઇગન વેલ્યુ. ડન. 8 and 27. વેરી ગુડ અવસર જય ડન. નંબર 4 આપણે શું કે મેટ્રિક્સને જેના વડે મલ્ટીપ્લાય કરવામાં આવે એની આઇગન વેલ્યુને પણ એ જ નોન ઝીરો નંબર વડે મલ્ટીપ્લાય કરો તો એ મલ્ટીપ્લિકેશન વાળા મેટ્રિક્સની આઇગન વેલ્યુ આપણને મળી જાય. ક્લિયર? પ્રોપર્ટી નંબર 4. પ્રોપર્ટી નંબર 5. જો if lambda is an eigenvalue of matrix A, then lambda is called an eigenvalue of matrix A transpose. Matrix A and A transpose need not have the same eigenvectors. કે કોઈ મેટ્રિક્સ A હોય એનો આપણે ટ્રાન્સપોઝ લઈએ એટલે આપણને મળે A ટ્રાન્સપોઝ. આ બંનેની આઇગન વેલ્યુ હંમેશા સરખી જ હોય. જે A ની આઇગન વેલ્યુ હોય એ જ A ટ્રાન્સપોઝની આઇગન વેલ્યુ હોય. સપોઝ કે એની આઇગન વેલ્યુ લેમ્બડા છે તો A ટ્રાન્સપોઝની આઇગન વેલ્યુ પણ શું થાય તો કે લેમ્બડા થાય. જે A ની આઇગન વેલ્યુ હોય એ જ આઇગન વેલ્યુ કોની થાય A ટ્રાન્સપોઝ. બંનેની આઇગન વેલ્યુમાં કાંઈ ફેર પડતો નથી. A ની આઇગન વેલ્યુ અને A ટ્રાન્સપોઝની આઇગન વેલ્યુ બંને સરખી હોય. પણ આ બંનેના આઇગન વેક્ટર્સ હંમેશા સરખા હોય આવું જરૂરી નથી. દેન આઇગન વેક્ટર્સ બંનેના ડિફરન્ટ હોઈ શકે એવું આપણને પ્રોપર્ટી નંબર 5 કહે છે. હવે આપણે એક્ઝામ્પલ તરફ આગળ વધીએ. જો એક્ઝામ્પલ નંબર 1. if capital A equal to this matrix, find eigenvalues for the following matrices. આપણા મેટ્રિક્સના આઇગન વેલ્યુઝ જોઈએ છે. એક A એટલે કે જે મેટ્રિક્સ આપેલું છે A એમની આઇગન વેલ્યુઝ, A ઇન્વર્સની આઇગન વેલ્યુઝ અને A સ્ક્વેરની આઇગન વેલ્યુઝ. તો પ્રોપર્ટી પ્રમાણે આપણે એક્ઝામ્પલ ગણતા જશું. હજી વાર ચોથું એડ કરી દઉં. સપોઝ કે મારે આઇગન વેલ્યુ જોઈએ છે A ટ્રાન્સપોઝ. જે A ની આઇગન વેલ્યુ થશે એ જ કોની આઇગન વેલ્યુ થશે A ટ્રાન્સપોઝ. ડન. તો આઇગન વેલ્યુ કઈ રીતે ફાઇન્ડ કરવાની પ્રીવિયસ લેક્ચરમાં આપણે જોઈ ગયા છીએ. પહેલા શું લખી નાખવાનું મેટ્રિક્સ. So here given matrix A equal to this. તો અહીં જુઓ આ મેટ્રિક્સ છે 3/3 છે. મેટ્રિક્સ છે કયો છે 3/3. આપણે એનું કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન ઓર્ડર 3 નું લેવાનું. ઓર્ડર 3 નું કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન એટલે લેમ્બડા ક્યુબ માઇનસ S1 લેમ્બડા સ્ક્વેર પ્લસ S2 લેમ્બડા માઇનસ S3 ઇક્વલ ટુ 0. દેન ઓર્ડર 3 મેટ્રિક્સનો જેટલો ઓર્ડર હોય એ ઓર્ડરનું કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન લેવાનું. મેટ્રિક્સનો ઓર્ડર 2 હોય તો સેકન્ડ ઓર્ડરનું, મેટ્રિક્સનો ઓર્ડર 3 હોય તો થર્ડ ઓર્ડર. દેન આપણા સિલેબસમાં ફોર્થ ઓર્ડર નથી એટલે માત્ર 3 ઓર્ડર સુધી જ આવશે. ડન. એટલે ઓર્ડર 3 નું આ ઇક્વેશન છે આપણે જાણીતું છે. સ્લાઇડ નંબર 2 માં આ ઇક્વેશન મેં તમને કીધું હતું આઇગન વેલ્યુઝ અને આઇગન વેક્ટરની ડેફિનેશન પછી તરત જ નોટની અંદર. ડન. તો હવે આપણે વેલ્યુ ફાઇન્ડ કરવાની રહી. આઇગન વેલ્યુઝ એટલે લેમ્બડા. આઇગન વેલ્યુ એટલે લેમ્બડા. આ ઇક્વેશન ક્યાંથી આવ્યું તો આપણે આગળની સ્લાઇડમાં જોઈ ગયું. આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર આની પહેલાનો જે લેક્ચર હતો ને બેટા જય એની અંદર મેં આ સમજાવ્યું હતું તમને કે કોઈ પણ આઇગન વેક્ટર આપેલો હોય સો મેટ્રિક્સ આપને આપેલો હોય એનો જેટલો ઓર્ડર હોય એટલા ઓર્ડરનું ઇક્વેશન લેવાનું. ડન. શીખવાડવો. હવે આપણે ફાઇન્ડ કરવાનું છે S1 S2 અને S3. S1 S2 અને S3 આ ત્રણ વસ્તુ આપણે જોશું. S1 S2 અને S3. ડન. તો S1 S2 અને S3. S1 એટલે શું એની ચર્ચા આપણે પ્રીવિયસ લેક્ચરમાં કરી ગયા. વોટ ઇઝ S1? ચાલો કોણ કહેશે S1 ની વેલ્યુ શું થાય? વોટ ઇઝ S1? સમ ઓફ મેઇન ડાયગોનલ. વેરી ગુડ.
પ્રિન્સિપલ ડાયાગોનલના એલિમેન્ટ્સનું એડિશન. પ્રિન્સિપલ ડાયાગોનલના એલિમેન્ટ્સનું એડિશન. વેરી ગુડ કાનત, વેરી ગુડ બેટા. સમ ઓફ પ્રિન્સિપલ ડાયાગોનલ એલિમેન્ટ્સ. ધ્રુવી, વેરી ગુડ બેટા. પ્રિન્સિપલ ડાયાગોનલના એલિમેન્ટ્સનું સમેશન એટલે આનું સરવાળો. 3, 5 અને 3 આ ત્રણેયનું એડિશન. આનો જે આન્સર આવે એને શું કહેવાય? S1. ક્લિયર? તો S1 ઇક્વલ ટુ એડિશન ઓફ અથવા સમ ઓફ પ્રિન્સિપલ ડાયાગોનલ એલિમેન્ટ્સ. So 3 plus 5 plus 3 is nothing but 11. પછી S2. What is S2? Sum of the minors of principal diagonal elements of matrix A. Matrix A ના principal diagonals ના minors નો sum. આ principal diagonal એટલે 3, 5, 3 એનો minors એટલે પેલા 3 નો minors. ચાલો 3 નો minors શું થશે? આ 3 વાળી રો અને કોલમ કેન્સલ. એનો માઇનસ શું મળે? તો કે 5 minus 1 minus 1 3 minus 1 3 ડન. પ્લસ 5 નો માઇનર એટલે 5 વાળી રો અને કોલમ કેન્સલ. 5 વાળી રો અને કોલમ કેન્સલ. તો 5 વાળી રો અને કોલમ કેન્સલ. આ કોલમ કેન્સલ, આ રો કેન્સલ. શું બનશે બ્રેકેટમાં? કે 3 ડિટર્મિનન્ટ 3 1 1 3 પ્લસ માઇનસ ઓફ 3. હવે 3 નો માઇનર લેવાનો. ચાલો નેક્સ્ટ 3 નો માઇનર શું થશે? 3 નો માઇનર આ 3 વાળી કોલમ અને 3 વાળી રો કેન્સલ. શું બનશે? 3 minus 1 minus 1 5. રેડી? આ ડિટર્મિનન્ટને સોલ્વ કરી જે આન્સર આવે એને શું કહેવાય? સમ ઓફ માઇનર્સ ઓફ પ્રિન્સિપલ ડાયાગોનલ એલિમેન્ટ્સ ઓફ મેટ્રિક્સ A ઓર S2. પ્રિન્સિપલ ડાયાગોનલ જે હોય, જે પ્રિન્સિપલ ડાયાગોનલ નો સમ, એના માઇનર્સ નો સમ, એને કહેવાય S2. So S2 equal to this. Answer is 36. Yes, very good. Yaswant, Rajni, Bansi, Kana, Tilak, Manisha, Mahek, Jairat, Kaushal. Very good all of you. S2 મળી ગયા. હવે S3 એટલે શું? What is S3? Jai, Rishabh, very good બેટા. What is S3? S3 એટલે શું? S1 એટલે પ્રિન્સિપલ ડાયાગોનલ એલિમેન્ટ્સ નું એડિશન. S2 એટલે પ્રિન્સિપલ ડાયાગોનલ્સ ના માઇનર્સ નો સમ. S3 એટલે ડિટર્મિનન્ટ. વેરી ગુડ કાન, વેરી ગુડ. મેટ્રિક્સ A નો શું લેવાનો? ડિટર્મિનન્ટ. ધેન મેટ્રિક્સ A નો ડિટર્મિનન્ટ. ડિટર્મિનન્ટ ઓફ A. પલક, વેરી ગુડ બેટા. તો S3 એટલે એનો ડિટર્મિનન્ટ. ડિટર્મિનન્ટ ઓફ મેટ્રિક્સ A. મેટ્રિક્સ નો ડિટર્મિનન્ટ લઈ લઈએ. ચેક કરો આન્સર શું આવશે? આન્સર ઇઝ 36. ડન. ડિટર્મિનન્ટ ફાઇન્ડ કરીએ એટલે આન્સર મળશે આપણને 36. રેડી? આ S1, S2 અને S3 ત્રણેયની વેલ્યુ ઇક્વેશનમાં મૂકી દઈએ. ત્રણેયની વેલ્યુ મૂકી દઈએ આપણે ઇક્વેશનમાં. S1, S2 અને S3. 11, 36, 36 રિસ્પેક્ટિવલી. મૂકી દઈએ ઇક્વેશનમાં. આપણી પાસે ઇક્વેશન આવ્યું લેમ્ડા ક્યુબ -11 લેમ્ડા સ્ક્વેર પ્લસ 36 minus 36 equal to 0. ચાલો
હવે આ ઇક્વેશનને હું સોલ્વ કરું તો મને લેમ્ડાની વેલ્યુ મળે. ઇક્વેશનને હું સોલ્વ કરું તો મને લેમ્ડાની વેલ્યુ મળે. સૂત્રમાં કિંમત મૂકી, બીજું કાંઈ જે કર્યું નથી. S1 S2 S3 ની કિંમત સૂત્રમાં મૂકી, તમને આપેલી S1 S2 S3. S3 માઇનસ છે એટલે 36 માઇનસ, અહીંયા S2 પ્લસ છે એટલે 36 પ્લસ, અહીંયા S1 માઇનસ છે એટલે 11 માઇનસ. S3 ની વેલ્યુ માઇનસ 36 નથી, પણ S3 ની આગળ સાઇન છે એ માઇનસ છે. S3 ની જગ્યાએ મૂકી દીધા 36, માઇનસ ના માઇનસ એમ ને. 36 ડિટર્મિનન્ટ ને સોલ્વ કરતા આવે, 3/3 ડિટર્મિનન્ટ ને સોલ્વ કરો ને જે ભાઈ તો 36 આવે. ચાલો હવે આ ઇક્વેશન સોલ્વ કેમ કરશું? આ ઇક્વેશન આપણે કઈ રીતે સોલ્વ કરશું? તો એ આપણે આઈ થિંક તમે લગભગ 8મા કે 9મા ધોરણમાં ભણી ચૂક્યા મેથડ, ક્યુબિક ઇક્વેશન ને સોલ્વ કરવા માટે. ના, લેમ્ડા બરાબર એ ના, એ નહીં હો, એ નહીં. એ આવશે આવશે, હજી વાર છે. લેમ્ડા ઇક્વલ ટુ એ લેવાનું આવશે, હજી વાર છે. એને કેલે હેમિલ્ટન થિયરમ કહેવાય. એ નહીં, આપણે તો આ જોઈએ છે. લેમ્ડાની વેલ્યુ શું થાય એ આપણે ફાઇન્ડ કરવું. ચાલો, કોઈને યાદ છે મેથડનું નામ શું છે? ક્યુબિક ઇક્વેશન સોલ્વ કરવાની માટે મેથડનું નામ. લેમ્ડા ક્યાંથી કોમન નીકળે? કાને જો તો બેટા, લાસ્ટમાં 36 છે, એમાં લેમ્ડા નથી. સબસ્ટિટ્યુશન. મેથડનું નામ છે સિન્થેટિક ડિવિઝન. મેથડનું નામ શું છે? સિન્થેટિક ડિવિઝન. કઈ રીતે જુઓ, મેથડનું નામ યાદ રાખજો, સિન્થેટિક ડિવિઝન. કઈ રીતે? પેલા લેમ્ડા સ્ક્વેર, લેમ્ડા અને લેમ્ડા રેસ ટુ 0 ના કોએફિશિયન્ટ છે આપણે લખી લેવાના. જો લેમ્ડા ક્યુબ પાસે કઈ નહીં તો 1, તો આ 1. પછી લેમ્ડા સ્ક્વેર નો કોએફિશિયન્ટ -11, પછી લેમ્ડા નો કોએફિશિયન્ટ એટલે 36. ક્રમમાં જ લેવાનું, ઓર્ડર મિસ્ટેક નહીં કરવાનું. પહેલા લેમ્ડા ક્યુબ, પછી સ્ક્વેર, પછી લેમ્ડા અને પછી કોન્સ્ટન્ટ એટલે -36. સાઇન લેવાનું, વિથ સાઇન લઈ લીધા. અને કહેવાય સિન્થેટિક. હવે આપણે અહીં લઈએ 1, ચેક કરીએ કે 1 આનો ફેક્ટર છે કે નહીં. જો લેમ્ડા -1 એ આનો ફેક્ટર હશે, લેમ્ડા -1 એ એક આનો ફેક્ટર હશે, તો આપણે લાસ્ટમાં અહીંયા શું મળી જશે? 0. જો નહીં હોય તો અહીંયા 0 મળશે નહીં, તો આપણે -1 લઈને ચેક કરશું. સપોઝ કે -1 થી લાસ્ટમાં 0 નથી આવતો તો 2 લઈને ચેક કરશું, 2 થી ના આવે તો -2. ટ્રાયલ એન્ડ એરર મેથડથી આપણે કરતા જશું આગળ. તો પેલા 1 લઈએ, અહીંયા પેલા મૂકી દેવું. યસ, અવસર યાદ આવી ગયું ને. આ બંનેનું કરવાનું એડિશન. 1 પ્લસ 0, 1 પ્લસ 0 એટલે 1, 1 પ્લસ 0 એટલે 1. પછી આ બંનેનું થશે મલ્ટિપ્લિકેશન. અહીંયા જે આવે ડિજિટ એનું 1 સાથે શું કરવાનું? મલ્ટિપ્લિકેશન. પેલા લેમ્ડાના કોએફિશિયન્ટ લખી લેવાના. લેમ્ડા ક્યુબ નો કોએફિશિયન્ટ અહીંયા 1, પછી લેમ્ડા સ્ક્વેર નો કોએફિશિયન્ટ તો કે -11, લેમ્ડા નો કોએફિશિયન્ટ તો
તો કે 36 અને કોન્સ્ટન્ટ એટલે -36. આ બધું પહેલા અહીં લખી લેવાનું. પછી 1 થી શરૂ કરવાનું. 1 ડન. પહેલા શરૂઆતમાં મૂકવાનું 0. આ બંનેનું એડિશન 1 + 0. 1 + 0 ઇઝ નથિંગ બટ 1. પછી ક્રોસમાં મલ્ટિપ્લિકેશન 1 × 1 એટલે 1. ફરી પાછું એડિશન -11 + 1 -10. -10 × 1 એટલે -10. ડન. હવે આ 36 - 10 એટલે કેટલા થશે? તો કે 26. આ 26 × 1 26 × 1 એટલે 26. -36 + 26 એટલે -10. -10 is not equal to 0. લાસ્ટમાં આન્સર આપણને 0 મળતો નથી, માટે 1 આનો ફેક્ટર નથી. 1 આનો ફેક્ટર નથી. કે છે કે સર 2 માટે ચેક કરો. 2 આવે. હવે આપણે 2 માટે ચેક કરીએ કે લેમ્બડા -2 આનો ફેક્ટર છે કે આપણે ચેક કરીએ. -1 ફેક્ટર નથી. હવે ચેક કરીએ છીએ લેમ્બડા -2 ફેક્ટર છે કે દઈએ 2 0. 1 + 0 એટલે 1. 2 × 1 એટલે 2. મલ્ટિપ્લિકેશન રેડી. ચાલો. -11 + 2 એટલે -9. -9 × 2 એટલે -8. -36 = 80. પછી આવો ને હોવા તમને સિલેબસ ને બધું આપી દો. ચાલો. 36 - 8 18. ડન. ચાલો. 18 × 2 એટલે 36. -36 આન્સર 0. ચાલો. આન્સર -2 છે. એક ફેક્ટર લેમ્બડા -2 છે. પાકું થઈ ગયું. આ મેથડને કહેવાય સિન્થેટિક ડિવિઝન. 2 લેતા 0 તો -2 લઈને ટ્રાય કરવાની. -2 લેતા ના આવે તો 3, પછી -3. તો ટ્રાયલ અને એરર મેથડ થી કામ કરવાનું. આપણે 2 માં 0 આવી જાય છે કે લેમ્બડા -2 આનો એક ફેક્ટર છે. પાકું થઈ ગયું. હવે જુઓ, લેમ્બડા -2 એક ફેક્ટર છે. આપણી પાસે લેમ્બડાની મેક્સિમમ પાવર કેટલી છે? 3. જુઓ, અહીંયા લેમ્બડાની મેક્સિમમ પાવર છે આપણી પાસે 3. ડન. આ શોર્ટકટ જ છે. અવસર 1 અને -1 ફેક્ટર હોય ને તો એ સિમ્પલ રીતે થઈ જાય. તો આનો એક ફેક્ટર થઈ ગયો લેમ્બડા -2. ખાસ જોજો, આપણે જોઈ ગયા આનો એક ફેક્ટર છે લેમ્બડા -2. બીજી એક વાત કે અહીંયા આપણે
+2 ગણતરી કરીએ તો અહીંયા ફેક્ટરમાં લેમડા -2 આવે. અહીંયા હું -2 લઈને ગણતરી કરું તો ફેક્ટરમાં +2 આવે. +2 લઈને ગણતરી કરો તો -2, -2 લઈને આપણે કેલ્ક્યુલેશન કરીએ તો +2. જે અહીંયા સાઇન હોય એના કરતા ઉલટી સાઇન ફેક્ટરમાં તો લેમડા -2 એ આનો એક ફેક્ટર થશે. આટલું પાકું થઈ ગયું. હવે લેમડાની મેક્સિમમ પાવર જુઓ. લેમડાની મેક્સિમમ પાવર કેટલી છે તો કે ભાઈ 3. લેમડાની મેક્સિમમ પાવર કેટલી છે 3. એમાંથી કેટલી પાવર આપણે લઈ લીધી તો કે એક પાવર લઈ લીધી. એક ફેક્ટર આપણે મળી ગયો લેમડા -2. તો 3 માંથી એક પાવર કટ થઈ ગઈ એટલે કેટલી પાવર બચી આપણી પાસે 2. તો અહીંથી તમારે લેમડા 2 થી પાવર આપવાનું શરૂ કરવાનું જ્યાં સુધી લેમડાની પાવર જે આ બધા ડિજિટને લેમડાની પાવર સાથે મલ્ટીપ્લાય કરવાનું. ફર્સ્ટ ડિજિટથી શરૂ કરવું એટલે લેમડા સ્ક્વેર, પછી લેમડા પાવર 1 અને લેમડા પાવર 0. લેમડા પાવર 0 પ્રોસેસ સ્ટોપ. રેડી? પછી લેમડા -2 સેકન્ડ બ્રેકેટમાં અને મલ્ટીપ્લાય કરતા જાઓ. 1 ઇન્ટુ લેમડા સ્ક્વેર, લેમડા સ્ક્વેર એક ફેક્ટર લેમડા -2 થઈ ગયું. બીજા બ્રેકેટમાં શું આવશે તો જે રિમાઇન્ડર બચે એ 1 ઇન્ટુ ગુણાકાર એટલે લેમડા સ્ક્વેર -9 લેમડા. That is -9 લેમડા. પછી લેમડા પાવર 0 એટલે 1. કોઈ પણ પાવર 0 એનો આન્સર શું થાય તો કે 1. 1 ઇન્ટુ 18 એટલે 18. સો +18 ઇક્વલ ટુ 0 ના ઇક્વલ ટુ 0. ડન? તો આપણી પાસે બે બ્રેકેટ આપણને મળ્યા એક લેમડા -2 લેમડા સ્ક્વેર -9 લેમડા +18 ઇક્વલ ટુ 0. એપ્લિકેશન 0 હોય એનો મતલબ બે માંથી એક 0 હોવા જોઈએ. either લેમડા -2 ઇક્વલ ટુ 0 or ફેક્ટર હોવો જોઈએ લેમડા સ્ક્વેર -9 લેમડા +18 ઇક્વલ ટુ 0. ચાલો લેમડા -2 ઇક્વલ ટુ 0. -2 ઇક્વલ ટુ 0 એટલે લેમડા ઇક્વલ ટુ 2. -2 સામેની બાજુ જાય એટલે પ્લસ. યસ, વેરી ગુડ, વેરી ગુડ ધ્રુવી, વેરી ગુડ બેટા. હવે જુઓ 18 ને જેથી એનું એડિશન કરતા 9 આવે. એડિશન કરતા શું આવે 9. તો આના બે ફેક્ટર થશે 6 3 જા 18, 6 તેરી 18. તો 6 અને 3 આનું મલ્ટીપ્લિકેશન કરો તો 18 અને એડિશન કરો તો 9 થાય છે. તો આના બે ફેક્ટર થશે, એક લેમડા -3 અને બીજું થશે લેમડા -6. લેમડા -3 અને લેમડા -6. હા બેટા ડિવિઝન હમણાં કરાવો ફરીથી. 1 મિનિટ આ પૂરું કરી દઉં. લેમડા -6 ઇક્વલ ટુ 0 ઇક્વલ ટુ ડન. તો આમાંથી લેમડાનો આન્સર શું મળશે? લેમડા ઇક્વલ ટુ 3 ઓર લેમડા ઇક્વલ ટુ 6. તો લેમડા ત્રણ વેલ્યુ મળી, એક 2 3 અને 6. 2 3 અને 6. 2 3 6 એને કહેવાય આઇગન વેલ્યુઝ ઓફ ગિવન મેટ્રિક્સ A. આઇગન વેલ્યુઝ ઓફ ગિવન મેટ્રિક્સ A. ફરીથી જુઓ ઓમ કે છે એટલે ફરીથી આપણે કરીએ. અહીંના કોએફિશિયન્ટ પહેલા લખી લેવાનું. અહીં કઈ નહીં તો 1, પછી લેમડા -11 તો આ -11, પછી લેમડાનો +36 36 અને છેલ્લે કોન્સ્ટન્ટ છે આપણી પાસે -36.
So that is minus 36. હવે આપણે લેમ્ડા આનો એક ફેક્ટર લેમ્ડા માઇનસ 1 છે કે નહીં એ ચેક કરવું છે. જો અહીંયા લાસ્ટમાં 0 આવી જાય તો એનો ફેક્ટર હોય, અધરવાઇઝ ના હોય. હવે 1 મૂકીને તમે ચેક કરો તો અહીંયા પહેલા મૂકવાનું 0. પછી આ બે ડિજિટ તેનું શું થશે? એડિશન. 1 પ્લસ 0 એટલે 1. એનું ક્રોસ મલ્ટિપ્લિકેશન. અહીંયા જે ડિજિટ્સ આવે નીચે એનું શું કરવાનું? આમની સાથે ક્રોસ મલ્ટિપ્લિકેશન. કોની સાથે? 1 સાથે. So 1 into 1 is 1. Minus 11 plus 1 એટલે minus 10. Again minus 10 એટલે minus 10. 36 minus 10 એટલે 20. હા, એકની નીચે 0 જ મૂકવાનું. અહીંયા જે ફર્સ્ટ આપણે સ્ટાર્ટિંગ કરીએ ને સિન્થેટિક ડિવિઝનનું, ત્યાં 0 આવે. અહીંયા હંમેશા શું આવશે? પેલા 0. 0 થી શરૂઆત કરવાની. રાઈટ? ચાલો આ 26 into 1. 26 into 1. Again 26. So minus plus 26. Minus 10. Minus 10 is not equal to 0. છેલ્લે આપણે 0 મળતા નથી. એનો મતલબ કે 1 એનો ફેક્ટર નથી. જો 0 મળી જાય એ એનો ફેક્ટર હોય, 0 ના મળે તો ફેક્ટર ના હોય. ક્લિયર? ઓમ ક્લિયર બેટા? ટેબલ ક્લિયર? સિન્થેટિક ડિવિઝન દરેકને ક્લિયર બેટા કેવી રીતે કામ કરવાનું? ઓકે, ડન ડન, વેરી ગુડ. ઓમ તિલક, વેરી ગુડ બેટા, વેરી ગુડ. ઉર્મિલ, યસ. જેનિશા, અંજલિ, હા. જુઓ 1 માં નોટ ઇક્વલ ટુ 0 મળે છે એટલે 1 ફેક્ટર નથી. આપણે 2 લઈને કેલ્ક્યુલેશન કરીએ તો 2 માં આન્સર 0 મળે છે. પછી લેમ્ડાની પાવર ઘટાડી, મેક્સિમમ પાવર 3 હતી, એમાંથી એક ફેક્ટર લઈ લીધો લેમ્ડા માઇનસ 2. એટલે પાવર 2 થી શરૂ કર્યું, મલ્ટીપ્લાય કરતા ગયા. ડન? આપણે એના બે ફેક્ટર મળ્યા, લેમ્ડા માઇનસ 6 અને લેમ્ડા માઇનસ 3. So lambda equal to 2, 3 and 6. આની પીડીએફ હું તમને મોકલી દઈશું બેટા. ચાલો 2, 3 and 6. 2, 3 અને 6 કોણ હતા? Okay, that is the eigenvalue of matrix A. Eigenvalue of matrix A. રેડી? હવે આપણે બીજું જોઈએ છે કે ભાઈ તો A ની આઇગનવેલ્યુ થઈ. પછી આપણે બીજું શું પૂછ્યું હતું કે ભાઈ A સ્ક્વેર ની આઇગનવેલ્યુ શું થાય? પછી A રેઝ ટુ -1 ની આઇગનવેલ્યુ શું થાય? પછી A ટ્રાન્સપોઝ ની આઇગનવેલ્યુ શું થાય? તો પહેલો ક્વેશ્ચન છે આપણી પાસે કે A સ્ક્વેર ની આઇગનવેલ્યુ શું થાય? A ની આઇગનવેલ્યુ આપણે મળી ગઈ. A ની આઇગનવેલ્યુ શું મળી? 2, 3 અને 6. 2, 3 અને 6. હા. હવે તમારે મને કહેવાનું A સ્ક્વેર ની આઇગનવેલ્યુ શું થશે? A સ્ક્વેર ની આઇગનવેલ્યુ, વેરી ગુડ, વેરી ગુડ, 4, 9, 36. વેરી ગુડ. 2 નો સ્ક્વેર એટલે 4, પ્રોપર્ટી પ્રમાણે. 3 નો સ્ક્વેર એટલે 9 અને 6 નો સ્ક્વેર એટલે 36. ચાલો આ A સ્ક્વેર ની આઇગનવેલ્યુ. નાઉ નંબર 3 કે ભાઈ A ઇનવર્સ ની આઇગનવેલ્યુ શું થાય? A ઇનવર્સ, A ની આઇગનવેલ્યુ મારી પાસે છે તો A ઇનવર્સ ની આઇગનવેલ્યુ શું થાય? ડાયરેક્ટલી કેવું હોય તો? વેરી ગુડ રવિ, વેરી ફાસ્ટ આન્સર, વેરી ગુડ બેટા. આનું રેસિપ્રોકલ 2 નું રેસિપ્રોકલ 1/2, 3 નું રેસિપ્રોકલ 1/3, 6 નું રેસિપ્રોકલ 1/6. 1/2, 1/3 અને 1/6 એ કોની આઇગનવેલ્યુઝ મળે? A ઇનવર્સ.
અને પોઈન્ટમાં કન્વર્ટ નહીં કરતા જઈ અને પોઈન્ટમાં બેટા કન્વર્ટ નહીં કરવાનું એમ 1/3 1/6 દેન આગળ કેલ્ક્યુલેશનમાં નહીંતર આપને તકલીફ પડશે એટલા માટે કેમ કે તમે 1/3 કરો ને તો પોઈન્ટ પછી ઘણા બધા ડિજિટ આવે કેટલા ડિજિટ લેવા એ નક્કી નથી થતું એટલા માટે ઓર આપણે એ ટ્રાન્સપોઝ ની આઇગન વેલ્યુ શું થશે એ ટ્રાન્સપોઝ ની આઇગન વેલ્યુ એ ટ્રાન્સપોઝ વેરી ગુડ મહેક વેરી ફાસ્ટ આન્સર વેરી ગુડ બેટા જયરા વેરી ગુડ સેમ ડન જે એની આઇગન વેલ્યુઝ હોય એ જ આઇગન કોની હોય તો કે એ ટ્રાન્સપોઝ એ ટ્રાન્સપોઝ ની આઇગન વેલ્યુ પણ શું થાય 2 3 અને 6 2 3 and 6 પેલો એક્ઝામ્પલ કમ્પ્લીટ દરેકને આવડી જાય આઇગન વેલ્યુ કેવી રીતે મેળવવાની ડન જે એની આઇગન વેલ્યુ હોય ને એ જ એ ટ્રાન્સપોઝ જે એની આઇગન વેલ્યુ 6 છે તો એ ટ્રાન્સપોઝ ની પણ આઇગન વેલ્યુ શું થાય 2 3 6 અકોર્ડિંગ ટુ ધ પ્રોપર્ટી નંબર 4 આપણે આગળ પ્રોપર્ટી ભણીએ ને એ જેટલી એની આઇગન વેલ્યુ હોય એટલી જ કોની થાય એ ટ્રાન્સપોઝ એક્ઝામ્પલ 1 દરેકને ક્લિયર ડન ડન વેરી so according to the property number 1 2 1/6 1/3 ત્રીજો ક્વેશ્ચન પૂછેલો કે ભાઈ એની આઇગન વેલ્યુ હોય તો આઇગન વેલ્યુ શું થાય તો કે જેટલી આઇગન વેલ્યુ મળે બધાનો શું કરવાનો સ્ક્વેર ડન નેક્સ્ટ એક્ઝામ્પલ હા પીડીએફ મોકલી દઈશ ડોન્ટ ચાલો આ ભણવાનું તમારે છે find the eigenvalues and eigenvectors for the matrix A equal to this આની eigenvalues find કરી નાખો eigenvectors આપણે સાથે ગણીએ eigenvector હું તમને ગણા ડન આની eigenvalue પહેલા find કરી નાખો eigenvalue શું છે 3/3 મેટ્રિક્સ છે એટલે ઇક્વેશન શું આવે આપણી પાસે તો કે લેમ્બડા ક્યુબ કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન શું થાય લેમ્બડા ક્યુબ માઈનસ s1 લેમ્બડા સ્ક્વેર પ્લસ s2 લેમ્બડા પ્લસ s2 લેમ્બડા માઈનસ s3 કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન આમાંથી તમે s1 s2 અને s3 મેળવી નાખો s1 s2 s3 જે વેલ્યુ મળે આ ઇક્વેશનમાં મૂકી દેવાની અને ઇક્વેશન સિન્થેટિક ડિવિઝનની મદદથી સોલ્વ કરવા ડન ચાલો સ્ટાર્ટ કરો આઇગન વેલ્યુ શું આવે મને કહો તો હું જયના ક્વેશ્ચન સોલ્વ કરી નાખું બોલ જય ગુડ હિમા કાંઈ વાંધો નહીં જય હોય કહેવાનો બેટા જેને ક્વેશ્ચન હોય કે ના હોય મારે ધરાડ થોડું કહેવાય તમે ક્વેશ્ચન પૂછો ચાલો S1 4 આવશે હિમા પ્રિન્સિપલ ડાયાગોનલના એલિમેન્ટ્સનું એડિશન તો 4 પ્લસ 3 માઇનસ 3 એટલે આન્સર 4 વેરી ગુડ વેરી ગુડ S1 S2 અને S3 આઇગન વેક્ટર છે ના બેટા S1 S2 S3 એ લેમ્બડાની પાવરના કોએફિશિયન્ટ છે ડન યસ વેરી ગુડ જય વેરી ગુડ S2 જય કે S2 -1 અને S3 -4 S2 -1 વેરી ગુડ વેરી ગુડ આઇગન વેક્ટર કહો નિરાત્રે હમણાં કહો આઇગન એ લાંબી પ્રોસેસ છે પહેલા તમે આઇગન વેલ્યુ મેળવી નાખો પછી આઇગન વેક્ટર આપણે સાથે મેળવીએ ડોન્ટ વરી આ એક્ઝામ્પલમાં છે એટલે આપણે ગણવું જ પડશે ગણીએ હા વેરી ગુડ વેરી ગુડ
S1 ની વેલ્યુ 4, S2 ની વેલ્યુ -1, S3 ની વેલ્યુ -4. વેરી ગુડ, વેરી ગુડ. સાચો, વેરી ગુડ. ચાલો, રાઈટ આન્સર. હવે આ ઇક્વેશન સોલ્વ કરો. S1 S3 ની વેલ્યુ સોલ્વ કરો. Whole equation, very good. 1 - 1 and 4. Very good, very good. 1 -1 and 4. Then Vivek, very good beta. Pratik, Harsh, Mushvi, Kanak, Jill, Yasan, Mahek. Very good beta. Very good. Kumel, done. Clear. Okay. આના ત્રણે ત્રણ માટે આપણને આઇગન વેક્ટર અલગ અલગ મળે 1 -1 અને 4 માટે. એ આપણે આવતીકાલના લેક્ચરમાં જોશું કે આઇગન વેક્ટર કેવી રીતે મેળવવું. એક જ મિનિટ એટેન્ડન્સ લઈ લો, પછી આપણે લેક્ચર પૂરો કરીએ. આજના લેક્ચરમાં કમ્પ્લીટ બધાને સમજાઈ ગયું બેટા? આઇગન વેલ્યુઝ કઈ રીતે ફાઇન્ડ કરવી? એમ? ઓકે, થેન્ક યુ ઓલ ઓફ યુ, થેન્ક યુ. એટેન્ડન્સ એક જ મિનિટ આપણે પૂરું કરીએ. હા, થેન્ક યુ.
મળીએ નેક્સ્ટ લેક્ચરમાં બેટા. થેન્ક યુ.